જય માતાજી। આજે આપણે બનાવશું એકદમ ખાટી છાશની ઢોકળી। મેં આના પહેલાં પણ બનાવી હતી, પણ એ થોડી અલગ રીતે બનાવી હતી। તો આજે ઢોકળી બનાવવાની છે। તો ઘણા લોકો શું કરતા હોય કે પાણીની અંદર લોટ બાફે અને ઢોકળીનો જે રસો કરે ને એ છાશમાં કરે, જ્યારે હું શું કરું છું, રસાની અંદર લોટ બાફી લઉં છું ચણાનો। તો મીઠું, મરચું, હળદર અને ખાસ વાત તો અજમો નાખીએ એટલે ભારે ના પડે, ગેસ ના થાય। હવે ચણાનો લોટ સમાય એટલો એમાં નાખી દઈએ અને થોડીક વાર માટે એને બફાવા દઈશું ધીમા તાપ ઉપર। ઢીલો લાગે તો થોડો લોટ નાખવાનો અને બહુ કઠણ પણ નહીં કરવાનો, નહીં તો વણાતી નથી બરાબર। તો એને ઢાંકીને થોડી વાર માટે રાખી લઈએ અને ફટાફટ થઈ જાય છે અને વાર પણ નથી લાગતી। આપણે થાળી ઉપર તેલ લગાવીને તૈયાર કરી લઈએ એની ઉપર વણવા માટે। એક વખત જોઈ લઈએ, હાથ અડીએ એટલે ખબર પડી જાય। જો હાથમાં ચોંટે તો સમજવું કે નથી ચડી, ચોંટે છે લોટ તો હજી થોડી વાર રાખવી પડશે। બીજી વાર ઢાંકીને રહેવા દઈએ, જોઈ લઈએ। જો બિલકુલ હાથમાં લોટ નથી આવતો, મતલબ લોટ સરસ બફાઈ ગયો છે, કાચો નથી। તો એને ઢાંકી દઈએ અને થાળીની ઉપર હવે બધો કાઢી લઈશું એકાદ મિનિટ પછી। હવે આને પાથરવા માટે પાણીવાળા હાથ કરી શકાય, તેલવાળા કરી શકાય, અથવા તેલ અને પાણી બંને મિક્સ। તો મેં પાણીવાળા હાથ કર્યા છે અને વેલણ થોડું તેલવાળું કરી લીધું છે। તો તમને હાથથી કે થાપીને વેલણથી જેવી બી રીતે ફાવે એ રીતે તમારે કરી લેવાની અને પીસ એકદમ નાના નાના કરવાના, જેથી કરીને આપણને જમતા ફાવે। હું કાયમ આટલા નાના જ કરું છું અને આમાં આપણે બે ટાઈપની કરવાની છે। હવે આ જે છે એની અંદર ગેસ ચાલુ કરીને આપણે 1 ગ્લાસ જેટલું પાણી નાખી દઈશું કે એ બધું ઉકળી જશે। ઉકળીને એટલે એનાથી રસો થોડો ઘાટો થાય, ઉકળવા દઈશું સરસ। ઉકળશે ને એટલે બધું ઉકળી જશે એની જાતે જ। જો આપણે જ્યારે શાક વઘારશું ને ત્યારે એના રસામાં નાખશું એટલે સરસ ઘાટો રસો થશે એકદમ। રસો આપણે પાણીથી કરવાનો છે, છાશમાં લોટ બાફ્યો છે એટલે બધું ઉકળી ગયું છે। થોડી વાર પછી આપણે બધું ઉખાડીને રસામાં લઈ લઈશું। હવે આપણે ગ્રેવીની તૈયારી કરી લઈએ। તો ડુંગળી, ટામેટાં અને મરચાં, લસણ તો હું લસણવાળું મરચું કરું છું, આની અંદર નથી નાખતી। અને તેલ થોડુંક વધારે મૂકવાનું, આમાં તેલનો રસો હશે ને એટલે સરસ લાગશે। રાઈ જીરું નાખી, લીમડાના પાન નાખીને આપણે જે ગ્રેવી બનાવી છે ડુંગળી ટમેટાની એ નાખી દઈએ। ગેસ ધીમો રાખવાનો અને બધી જ અંદર નાખી દઈશું। આમ તો બાદિયા પાવડર વઘારમાં નાખવાનું હોય, પણ ક્યારેક એવું થતું હોય કે તેલ વધારે હોય ને તો બળી જાય, એટલે હું આવી રીતે નાખું છું। ગ્રેવી નાખ્યા પછી સાઈડમાં થોડું તેલ હોય ને એની અંદર બાદિયાનો પાવડર નાખી દેવાનો એટલે સરસ સુગંધી આવે। સાથે લસણવાળું ખાંડેલું મરચું પણ નાખી દઈએ। એનાથી શું થાય કે ડુંગળી, લસણ બધું સાથે જ સતળાઈ જશે એકસાથે ને આપણે જે રેગ્યુલર મસાલો કરતા હોય એ બધો નાખી દેવાનો। મીઠું આપણે ઢોકળીમાં પણ નાખેલું છે બાફવામાં, એટલે એ રીતે નાખવાનું ધ્યાન રાખીને। હવે આને તેલ છૂટું પડે ત્યાં સુધીને આપણે સતળાવા દેવાનું। થોડું થોડું તેલ બહાર છૂટું પડવા માંડ્યું છે, જો બહાર નીકળ્યું છે તેલ, બધું દેખાય છે। હજી રાખશું થોડીક વાર માટે, ચોંટે નહીં એની માટે હલાવતા જ રહીશું સતત। આમ તો ચોંટતું નથી સ્ટીલમાં, પણ ક્યારેક ધ્યાન ના રહે આપણું તો નીચે વધારે સમય થાય તો ચોંટી જાય છે। હવે જે પેલું પાણી છે તાસડાવાળું એ નાખી દઈએ, એકદમ ઘાટું। બધો ચણાનો લોટ આમાં આવી ગયો એટલે રસો પણ જાડો થાય અને એટલું વેસ્ટ પણ ના જાય। બસ આવી રીતે એને સરસ પકવા દેવાની। કેટલું બધું તેલ બહાર આવી ગયું છે તમે જોઈ શકો છો। થોડું જે જગમાં આપણે પીસ્યું હતું એમાં પાણી લઈ અને નાખી દીધું અને બીજી ઢોકળી, હવે એને આપણે ઉકળવા દઈશું ધીમા તાપે। એકદમ સરસ બફાઈ ગઈ છે એટલે બહુ વધારે વાર ઉકાળવાની જરૂર નહીં પડે, એને સરસ ઉકળવા દઈશું। અને આ ટાઈમ ઉપર ગેસ ધીમો જ રાખવાનો, એટલે ધીમા તાપે ઉકળે ને એટલે
બધો જ મસાલો ઢોકળીમાં પણ ચડી જાય. હવે બીજા વાસણમાં આપણે કાઢી લઈએ એને. તો રસાવાળું ઢોકળીનું શાક તો આપણું તૈયાર છે. હવે જે કોરી ઢોકળી વઘારવાની છે એની પણ સાથે તૈયારી કરી લઈશું. લીંબુ નાખી દઈએ અડધું. લીંબુ નીચે ઉતારી લઈએ ને પછી જ નાખવાનું, મતલબ ગેસ બંધ કર્યા પછી તમે નાખી શકો લીંબુ. અને ઉપર ધાણા નાખી દઈશું લીલા. ધાણા નાખી દઈએ તો આપણું ઢોકળીનું શાક તૈયાર છે રસાવાળી. આનો વિડીયો સારો લાગ્યો હોય તો મને કમેન્ટ કરજો. હવે કોરી ઢોકળી વઘારી લઈએ. એકદમ થોડી કચ છે એટલે તેલ પણ આપણે થોડું મૂકીશું. ઓલામાં આપણે ડુંગળી પીસીને નાખી હતી, આમાં નાના કટરમાં એકદમ નાની નાની કાપીને પછી નાખવાની છે. જો એકદમ થોડું તેલ નાખ્યું છે કેમ કે ઢોકળી પણ થોડી કચ છે. અને પહેલાં આપણે મરચાં તળી લઈશું. તેલ સરસ ગરમ થઈ ગયું છે તો કાઢી લઈએ. તેલ ગરમ જ છે તો એની અંદર ઘડીક વાર માટે મેં બંધ કરી દીધો, વધારે ગરમ થઈ ગયું છે તેલ એટલે. તો રાઈ જીરું અને લીમડાના પાન નાખી દઈશું. અને સાથે ડુંગળી એકદમ ઝીણી કટ કરેલી છે, ડુંગળી એ લઈ લેવાની, બધી જ નાખી દઈએ. અને એને સતળાવા દઈશું. બ્રાઉન કલરની થાય ત્યાં સુધી એને કરવાની છે. મસાલાની જોડે જ કરી લઈએ એટલે બધું સાથે શેકાઈ જાય. હળદર, મરચું અને ધાણા જીરું અને મીઠું એકદમ માપનું નાખવાનું છે. અને જે આપણે કોરી ઢોકળી સાઈડમાં રાખી હતી એ નાખી દઈએ. સરસ મિક્સ કરી લઈશું. લીંબુ નાખી દઈએ. આને પણ વાસણમાં કાઢી લઈશું. તો તૈયાર છે આપણી રસાવાળી ઢોકળી અને કોરી ઢોકળી. તમે ખાંડ ખાતા હોય તો થોડી આમાં નાખવી હોય તો નાખી શકાય. હવે આ ઢોકળી ઉપર પણ આપણે લીલા ધાણા નાખી દઈએ. વિડીયો કેવો લાગ્યો મને ચોક્કસથી કમેન્ટ કરજો. તો તૈયાર છે આપણી રસાવાળી અને કોરી ઢોકળીનું શાક. આ બાજરીના રોટલા અને ભાખરી સાથે સરસ લાગે છે. તો મળીએ બીજા વિડીયોમાં. જય માતાજી.